હલો ફ્રેન્ડ, રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 2 જાન્યુઆરી 2025 ને ગુરુવાર। તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ। તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ, રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ, ત્રણેય યાર્ડના ભાવ તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક પર જોતા હોય તો અમારા ફેસબુકને ફોલો કરી દેજો। તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ। તો સૌ પ્રથમ જોઈએ વટાણાના જે કિલાના ભાવ છે તે 38 રૂપિયાથી લઈ 40 રૂપિયા છે। હવે જોઈએ પૂરિયાવાળા ચોરાના જે બંડલના ભાવ છે તે 60 રૂપિયાથી લઈ 80 રૂપિયા છે। હવે જોઈએ વાલના જે કિલાના ભાવ છે તે 35 રૂપિયાથી લઈ 40 રૂપિયા છે। હવે જોઈએ સરગવાના જે કિલાના ભાવ છે તે 70 રૂપિયાથી લઈ 100 રૂપિયા છે। હવે જોઈએ કિંસોડાના જે કિલાના ભાવ છે તે 70 રૂપિયાથી લઈ 80 રૂપિયા છે। હવે જોઈએ મરચાના જે કિલાના ભાવ છે તે 35 રૂપિયાથી લઈ 40 રૂપિયા છે। હવે જોઈએ વાલોરના જે કિલાના ભાવ છે તે 18 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે। હવે જોઈએ તુવેરના જે કિલાના ભાવ છે તે 35 રૂપિયાથી લઈ 40 રૂપિયા છે। હવે જોઈએ ભીંડાના જે કિલાના ભાવ છે તે 45 રૂપિયાથી લઈ 50 રૂપિયા છે। હવે જોઈએ કાચી કેરીના જે કિલાના ભાવ છે તે 100 રૂપિયાથી લઈ 120 રૂપિયા છે। હવે જોઈએ ફોરજી મરચીના જે કિલાના ભાવ છે તે 35 રૂપિયાથી લઈ 50 રૂપિયા છે। હવે જોઈએ લાંબી મરચીના જે કિલાના ભાવ છે તે 30 રૂપિયાથી લઈ 40 રૂપિયા છે। હવે જોઈએ કાકડીના જે કિલાના ભાવ છે તે 25 રૂપિયાથી લઈ 50 રૂપિયા છે। હવે જોઈએ દૂધીના જે કિલાના ભાવ છે તે 10 રૂપિયાથી લઈ 12 રૂપિયા છે। હવે જોઈએ ફુલાવરના જે પોટલાના ભાવ છે તે 80 રૂપિયાથી લઈ 100 રૂપિયા છે। હવે જોઈએ કોબીસના જે કિલાના ભાવ છે તે 5 રૂપિયાથી લઈ 7 રૂપિયા છે। હવે જોઈએ રીંગણાના જે કિલાના ભાવ છે તે 15 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે। હવે જોઈએ પાપડાવાલના જે કિલાના ભાવ છે તે 30 રૂપિયાથી લઈ 35 રૂપિયા છે। હવે જોઈએ ગુવારના જે કિલાના ભાવ છે તે 60 રૂપિયાથી લઈ 70 રૂપિયા છે। હવે જોઈએ શક્કરિયાના જે કિલાના ભાવ છે તે 30 રૂપિયાથી લઈ 35 રૂપિયા છે। હવે જોઈએ ગાજરના જે કિલાના ભાવ છે તે 18 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે। હવે જોઈએ રતાળુના જે કિલાના ભાવ છે તે 45 રૂપિયાથી લઈ 50 રૂપિયા છે। હવે જોઈએ કદ્દુના જે કિલાના ભાવ છે તે 15 રૂપિયાથી લઈ 18 રૂપિયા છે। હવે જોઈએ આંબળાના જે કિલાના ભાવ છે તે 20 રૂપિયાથી લઈ 25 રૂપિયા છે। હવે જોઈએ લીલી હળદરના જે કિલાના ભાવ છે તે 30 રૂપિયાથી લઈ 35 રૂપિયા છે।
હવે જોઈએ શિમલા મરચાં. શિમલા મરચાંના જે કિલ્લાના ભાવ છે તે 30 રૂપિયાથી લઈ 35 રૂપિયા છે. હવે જોઈએ લાલ મરચાં. લાલ મરચાંના જે કિલ્લાના ભાવ છે તે 30 રૂપિયાથી લઈ 50 રૂપિયા છે. હવે જોઈએ દાણાવાળા છોરા. દાણાવાળા છોરાના જે કિલ્લાના ભાવ છે તે 15 રૂપિયાથી લઈ 30 રૂપિયા છે. હવે જોઈએ ટમેટા. ટમેટાના જે કિલ્લાના ભાવ છે તે 20 રૂપિયાથી લઈ 25 રૂપિયા છે. હવે જોઈએ કારેલા. કારેલાના જે કિલ્લાના ભાવ છે તે 32 રૂપિયાથી લઈ 35 રૂપિયા છે. હવે જોઈએ અમેરિકન મકાઈ. અમેરિકન મકાઈના જે કિલ્લાના ભાવ છે તે 10 રૂપિયાથી લઈ 16 રૂપિયા છે. હવે જોઈએ બીટ. બીટના જે પાથરાના ભાવ છે તે 45 રૂપિયાથી લઈ 50 રૂપિયા છે. હવે જોઈએ મીઠો લીમડો. મીઠા લીમડાના જે પૂરિયાના ભાવ છે તે 7 રૂપિયાથી લઈ 10 રૂપિયા છે. હવે જોઈએ દેશી ધાણા. દેશી ધાણાના જે કિલ્લાના ભાવ છે તે 15 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે. હવે જોઈએ રાઈની ભાજી. રાઈની ભાજીના જે પૂરિયાના ભાવ છે તે 3 રૂપિયાથી લઈ 4 રૂપિયા છે. હવે જોઈએ લીલું લસણ. લીલા લસણના જે કિલ્લાના ભાવ છે તે 110 રૂપિયાથી લઈ 120 રૂપિયા છે. હવે જોઈએ ડુંગળી. ડુંગળીના જે કિલ્લાના ભાવ છે તે 18 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે. હવે જોઈએ પાઉંજા ધાણા. પાઉંજા ધાણાના જે કિલ્લાના ભાવ છે 10 રૂપિયાથી લઈ 15 રૂપિયા છે. હવે જોઈએ મોગરી. મોગરીના જે પૂરિયાના ભાવ છે તે 38 રૂપિયાથી લઈ 40 રૂપિયા છે. હવે જોઈએ ફુદીનો. ફુદીનાના જે પૂરિયાના ભાવ છે તે 4 રૂપિયાથી લઈ 5 રૂપિયા છે. હવે જોઈએ મેથી. મેથીના જે પૂરિયાના ભાવ છે તે 2 રૂપિયાથી લઈ 3 રૂપિયા છે. હવે જોઈએ સીલની ભાજી. સીલ ભાજીના જે પૂરિયાના ભાવ છે તે 4 રૂપિયાથી લઈ 5 રૂપિયા છે. હવે જોઈએ પાલક. પાલકના જે પૂરિયાના ભાવ છે તે 1 રૂપિયાથી લઈ 1 રૂપિયો છે. હવે જોઈએ મૂળા. મૂળાના જે પાથરાના ભાવ છે તે 28 રૂપિયાથી લઈ 30 રૂપિયા છે. તો મિત્રો આ હતા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ. તો મિત્રો જો તમારે રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે. અને હા મિત્રો, જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.